અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં સરકારી વાને 8 વાહનો ઉડાવ્યા. જમાલપુર પગથિયા પાસે 7 ઓગસ્ટના રોજ સવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક બાદ એક 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 50 વર્ષીય એક્ટિવા ચાલક મોહમ્મદભાઈને બેકાબુ બનેલી ગાડીએ 30 ફૂટ જેટલા ઢસડતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જેટલા લોકોને પણ સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બોપલ ફાયરિંગ કેસમાં શેર બ્રોકરનું 303 કનેક્શન. અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ નજીક આવેલ શિવાલિક રો હાઉસમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી હતી. રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા કલ્પેશ ચટુડિયાના લમણે ગોળી વાગતા મોત નીપજ્યું હતું. મંગળવારે રાત્રિના 9:45 વાગે બનેલા બનાવ અંગે બોપલ પોલીસને 1.25 કલાક મોડી જાણ થઈ. ફાયરિંગ કેસમાં શેર બ્રોકરનું 303 કનેક્શન સામે આવ્યું છે. આ સાથે શંકા ઉપજાવતા 5 સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. સાથે જ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ ટુડિયા કેટલાક દિવસોથી હથિયાર ખરીદવા માંગતા હતા. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી અને આગામી 7 દિવસ પર માછીમારો માટે પણ કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. પોલીસ અને એનએસયુઆઈ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણ. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એબીપીના કોષાધ્યક્ષ શ્વેતલ સુતરિયાના 75 લાખની માંગણીના મામલે એનએસયુઆઈ દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. નેતા અને 300 જેટલા કાર્યકરોએ ભેગા મળી શ્વેતલ સુતરિયા સામે પોલીસ ફરિયાદની માંગણી સાથે કુલપતિની ઓફિસને તાળું માર્યું હતું. આપ નેતાએ એએમસીનું શૌચાલય તોડી મકાન બનાવી દીધું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સ્વચ્છતાને લઈને હર ઘર શૌચાલયનો નારો આપ્યો છે, પરંતુ ભાજપના નેતાઓ દ્વારા શૌચાલય તોડવાના કિસ્સા બાદ પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતી આમ આદમી પાર્ટીના નેતાએ શૌચાલય તોડી મકાન ખડકી દીધું હોવાનો મામલો સામે આવ્યો છે. 2 લાઇનમાં શૌચાલયના 12 બ્લોક હતા, જેમાંથી 4 જેટલા બ્લોક તોડી ઘર બનાવ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે સાબરમતીની મહાકાળીની ચાલી પાસે આવેલ મ્યુનિસિપલ શૌચાલયને તોડીને આપના સાબરમતી વોર્ડના મહામંત્રી બાપુ પરમારે મકાન બનાવી દીધું છે. યુવકે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી 3 વર્ષ સુધી ખૌફમાં રાખી. સોશિયલ મીડિયામાં અજાણી યુવક સાથે વિદ્યાર્થિનીને મિત્રતા રાખવી મોંઘી સાબિત થઈ. વિદ્યાર્થિનીના ફોટોગ્રાફ્સ લઈને યુવકે તેને બ્લેકમેલ કરી હેરાન પરેશાન કરી દીધી હતી. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિનીના પિતાને પણ ધમકી આપી હતી. પાણી માથા પરથી જતું રહેતા અંતે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. યુવકે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને 3 વર્ષ સુધી ખૌફમાં રાખી હતી. મકાન મળ્યા પણ માલિકી પણ નહીં. ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષો પહેલા બનાવેલા અનેક મકાનો જર્જરિત થઈ ગયા છે, જેના કારણે રાજ્ય સરકારે વર્ષ 2016માં રીડેવલપમેન્ટ સ્કીમ બહાર પાડી. કેટલાક એપાર્ટમેન્ટના રહીશોએ તેમણે જમીનના રૂપિયા જ નહીં, પરંતુ એનું વ્યાજ અને નફાની રકમ ગુજરાત હાઉસિંગ બોર્ડને ચૂકવી દીધી હોવાનો મુદ્દો આગળ ધર્યો છે. રહીશો કહે છે કે જમીનના માલિક તેઓ છે, જેથી તેઓ પ્રાઇવેટ સ્કીમની માફક પોતે જ પોતાના એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટે બિલ્ડરોની પસંદગી કરી શકે છે. બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડે એવો મુદ્દો રજૂ કર્યો છે કે જમીનનું માલિક બોર્ડ જ છે. બોર્ડે રહીશોને આ જમીન 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. આમ બંને પક્ષે આ મામલે વિવાદ સર્જાયો છે, જેના કારણે કાનૂની ગુંચમાં અમુક સ્કીમો અટવાઈ છે. અમદાવાદ સિવિલમાં દર્દીને સિક્યુરિટીએ માર માર્યાનો આક્ષેપ. અમદાવાદની સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી એજન્સી ફરી એક વખત વિવાદમાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને એક બેડથી અન્ય બેડ પર જવા જેવી સામાન્ય બાબતમાં ડોક્ટરના કહેવાથી માર મારવામાં આવવાનો દર્દીના માતાએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશના 60 પીડિત પરિવાર બોઇંગને યુએસની કોર્ટમાં ઢસડશે. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 60 પીડિત પરિવારે બોઇંગ કંપની સામે બાયો ચડાવી છે. આ પરિવારોએ ભેગાથી દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે અમેરિકાના નિષ્ણાત વકીલ માઇક એન્ડ્રુઝને રોકી પણ લીધા છે અને આ પરિવારે દુર્ઘટનાની તપાસ સામે સવાલ ઉઠાવ્યો છે. પીડિત પરિવારોની માંગ છે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે, જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે. પીડિત પરિવારોએ કેસ લડવા માટે જે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે, તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે અને ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે પણ કેસ લડી ચૂક્યા છે, જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરુદ્ધના કેસો પણ સામેલ છે. માઇગ્રેનથી હવે તુરંત છુટકારો. માથામાં સણકાને અસહ્ય દુખાવાની પીડા ઊભી કરતી માઇગ્રેનની બીમારીમાં હવે દર્દીને ઝડપથી રાહત મળી શકે છે. શહેરની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા માઇગ્રેનના દર્દીનો સોજો અને દુખાવો દૂર કરી રાહત આપતી 2 ફાર્માકોલોજીકલ એજન્ટ સાથેની દવાનું સંશોધન કરાયું છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.